હેલો મિત્રો, કેમ છો બધા? આજે અમે આવ્યા છીએ વિરમગામથી સૌથી મોટામાં મોટી અમૂલ ડેરીની મુલાકાતે. તો તમે જોઈ શકો છો કે અમૂલ ડેરીના ગાર્ડનમાં બધા ફોટોગ્રાફી કરે છે, બધા ફરે છે અને આ છે તેનો ગેટ. પછી અમે આવ્યા અંદર આવ્યા જ્યાં ચોકલેટની પ્રોડક્ટ કઈ રીતે બને છે. પણ સૌપ્રથમ એનો જે હોલ હતો તે ખૂબ જ આકર્ષક હતો, બધાનું મન મોહી લે તેવો હતો. ત્યાં અમારા બધા બહેનોએ જોયું. પછી જેના બાળકો સાથે આવ્યા છે, જે તેમને અમૂલના જે સ્ટીકર હતા ત્યાં ફોટોગ્રાફી કરી. ત્યારબાદ અમે આવી ગયા કેન્ટીનમાં. કેન્ટીનમાં શું હોય તો કે નાસ્તા પાણી. બધા જ બહેનોએ ત્યાંથી મળેલો અમને જે નાસ્તો હતો, મકાઈના કુરકુરિયા અને ચા, તેની બધાએ ખૂબ જ મોજથી મજા માણી અને નાસ્તો કર્યો. ત્યારબાદ બધા જ બહેનોને પેટ પૂજા થઈ ગઈ એટલે બધા જ ચાલ્યા પછી આગળના રસ્તે, જ્યાં અમારા બેન સુપરવાઇઝર છે તે અમને લઈ જાય છે આગળ. ક્યાં તો કે THR કઈ રીતે અને ક્યાં બને છે તે જોવા માટે. આ છે તેનો હોલ, જ્યાં અમને બધા જ બહેનોને ખુરશી પર બેસાડી અને સભાખંડ ભર્યો હોય એ રીતે બેસાડ્યા. અને એક હતા અમારા ગાઈડ, જેમણે અમને એના વિશે સમજ આપી. તેમણે અમને શું સમજ આપી તો કે આપણે આંગણવાડીમાં કઈ કઈ વસ્તુઓ હોય છે અને લાભાર્થીઓને કઈ રીતે લેવા માટે પ્રેરિત કરવા જોઈએ, તેની ખૂબ જ સરસ રીતે સમજ આપી છે. જે અમારી બધી જ બહેનોએ ખૂબ જ શાંતિથી સમજ લીધી કે બાલશક્તિ, પૂર્ણાશક્તિ અને માતૃશક્તિ, જે આ 3 વસ્તુઓ આપણને આંગણવાડીમાંથી લાભાર્થીને આપવાનું કહે છે, તે લાભાર્થીને લેવા માટે આપણે કઈ રીતે પ્રેરિત કરવા જોઈએ, તેની ખૂબ જ સરસ રીતે વિસ્તૃત પ્રમાણમાં સમજૂતી અમને આ સરે આપી છે. અને બધા જ બહેનોએ ખૂબ સરસ રીતે તે સમજી લીધું. ત્યારબાદ અમે આવ્યા બહાર ગાર્ડનમાં, જ્યાં લખ્યું છે આઈ લવ અમૂલ. ત્યાં બધા જ બહેનોએ ખૂબ જ સરસ રીતે